નમસ્તે વિદ્યાર્થી મિત્રો, NMMS 2023-24નું જિલ્લાવાર કેટેગરી વાઇઝ મેરિટ આવી ગયેલું છે. મેરિટ કેટલે અટક્યું છે, શું કટ ઓફ છે, એની વિગતવાર આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જો આ રીતની PDF ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે, બરાબર. અહીંયા અમદાવાદ સિટી, અમદાવાદ રૂરલ, અમરેલી, આણંદ, આ રીતે જિલ્લા વાઇઝ તમને કેટલો ટોટલ કોટા છે, જનરલમાંથી કેટલો છે, SC, ST, PH, આમાં અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલા વિદ્યાર્થીઓને સમાવેશ કરવાનો છે અને કેટલા માર્કે કટ ઓફ અટકેલું છે તેની વિગતવાર જાહેરાત થઈ ગયેલ છે, બરાબર. તો અમદાવાદ સિટી માટે જે કટ ઓફ છે જનરલ માટે 96 માર્કે અટકેલું છે. જનરલ માટે 96 માર્કે અટકેલું છે, બરાબર. SC કેટેગરી માટે છે એ 92 માર્કે અટકેલું છે, જ્યારે ST કેટેગરી માટે 67 માર્કે અટકેલું છે અને PH માટે 64 માર્કે અટકેલું છે, બરાબર. આ થઈ અમદાવાદ સિટી. અમદાવાદ રૂરલમાં જે છે એ કટ ઓફ 104 માર્ક જનરલ માટે છે, SC માટે 101 માર્ક છે, SC માટે, ST માટે 71 માર્ક છે, જ્યારે PH માટે 58 માર્કે અટકેલું છે, બરાબર. કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે એની સંખ્યા પણ જે કટ ઓફ છે એની આગળ લખેલી છે તે તમે જોઈ શકો છો. અમરેલી જિલ્લા માટે જનરલ કેટેગરી માટે 114 માર્કે અટકેલું છે મેરિટ, જ્યારે SC કેટેગરી માટે 108 માર્કે, ST કેટેગરી માટે 77 માર્કે અને PH માટે 68 માર્કે અટકેલું છે, બરાબર. આણંદ જિલ્લાની વાત કરીએ તો એમાં 104 માર્ક જનરલ માટે અટકેલું છે, SC કેટેગરી માટે 94 માર્કે અટકેલું છે, ST કેટેગરી 73 માર્ક અને PH માટે 61 માર્કે અટકેલું છે. આ જ રીતે અરવલ્લી છે. અરવલ્લીમાં જે 69 વિદ્યાર્થીઓ લેવાના છે તેમનું મેરિટ છે કટ ઓફ 114 માર્કે અટકેલું છે જનરલ કેટેગરી, SC કેટેગરીમાં 110 માર્કે અટકેલું છે, ST કેટેગરીમાં 97 માર્કે, જ્યારે PHમાં 70 માર્કે અટકેલું છે, બરાબર. બનાસકાંઠામાં છે તો બનાસકાંઠાની વાત કરીએ તો એમાં જે જનરલ માટે કટ ઓફ છે 119 માર્કનો છે, જ્યારે SC માટે 114 અને ST માટે 83, જ્યારે PH માટે 73 છે, બરાબર. ચાલો ભરૂચ માટે કહીએ તો ભરૂચમાં જનરલ કેટેગરીમાં 97 માર્કનો કટ ઓફ છે, SC માટે 91 માર્કનો છે, ST માટે 91 માર્ક છે, જ્યારે PHમાં 71 માર્ક છે. આ જ રીતે ભાવનગર છે તો ભાવનગરનું કટ ઓફ છે એ ઘણું ઉપર ગયેલું છે, 119 માર્ક છે જનરલ કેટેગરી માટે, 102 માર્ક SC માટે છે અને ST કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે 75 માર્ક છે, જ્યારે PHમાં 70 માર્ક છે, બરાબર. હવે ભાવનગર પછી આપણે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં 116 માર્કે મેરિટ અટકેલું છે જનરલ કેટેગરી માટે, 103 માર્ક છે SC કેટેગરી અને ST કેટેગરી માટે 82 માર્ક છે, જ્યારે PH માટે 82 છે, બરાબર. આગળ છોટાઉદેપુર છે. છોટાઉદેપુરમાં જે કટ ઓફ છે 91 માર્કે અટકેલું છે. જનરલ કેટેગરીમાં 91 માર્ક આવ્યા હોય તેવા તમામ વિદ્યાર્થી, 91 અથવા 91થી વધારે હોય તેવા તમામ વિદ્યાર્થીનો સમાવેશ થવાનો છે છોટાઉદેપુર માટે કહું છું. જ્યારે SC કેટેગરીમાં આવતા હોય એમાં 80 માર્કમાં અટકેલું છે, ST માટે 89 માર્કે અટકેલું છે, PHનું એમાં નથી, બરાબર કોઈ. ચાલો દાહોદ જિલ્લો છે. દાહોદ જિલ્લાનું પણ મેરિટ છે જનરલ માટે 92 માર્કે અટકેલું છે, SC કેટેગરી માટે 80 માર્કે અટકેલું છે, ST માટે 90 માર્ક છે, જ્યારે PH માટે 59 માર્કે અટકેલું છે, બરાબર. ડાંગની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ 94 માર્કે અટકેલું છે જનરલ કેટેગરી માટે, SC કેટેગરી માટે 87 માર્ક, ST કેટેગરી માટે 93 માર્ક છે, બરાબર. આ રીતે દેવભૂમિ દ્વારકા છે તો એમાં જનરલ કેટેગરી છે એમાં 118 માર્ક છે અટકેલું, SC કેટેગરી માટે 108 માર્કે અટકેલું છે, જ્યારે ST કેટેગરી માટે 70 માર્કે અટકેલું છે અને PHમાં 82 માર્કે અટકેલું છે. ગાંધીનગર જિલ્લામાં જુઓ 102 માર્ક જનરલ કેટેગરી માટે છે, SC કેટેગરી માટે 100 માર્ક છે, ST કેટેગરી માટે 78 માર્ક છે, જ્યારે PHમાં 59 માર્ક છે, બરાબર. ગીર સોમનાથની વાત કરીએ. ગીર સોમનાથમાં જનરલ કેટેગરી 123 માર્ક છે, ઘણું ઉપર ગયેલું છે, SC કેટેગરી માટે 117 માર્ક છે, ST કેટેગરી માટે 74 માર્ક છે અને PHમાં 90 માર્ક છે. ચાલો જામનગરમાં 115 માર્ક જનરલ કેટેગરી, SC કેટેગરી 107 માર્ક, ST કેટેગરી 87 માર્ક અને PHમાં 65 માર્ક. જૂનાગઢમાં જનરલ કેટેગરી માટે 112 માર્ક છે, SC કેટેગરી માટે 108 માર્ક છે, ST માટે 89 અને PHમાં 63 માર્ક અટકેલું છે. એનાથી આગળ વાત કરો ખેડામાં જનરલ માટે જે કટ ઓફ છે 102 માર્કે અટકેલું છે, SC કેટેગરી માટે 95 માર્કે અટકેલું છે,
એસટી કેટેગરી માટે 67 માર્કે અટકેલું છે, જ્યારે પીએચમાં 65 માર્કે અટકેલું છે. કચ્છ જિલ્લામાં છે તો કચ્છ જિલ્લામાં 112 માર્કે અટકેલું છે જનરલ મેરિટ, 107 માર્ક છે એસસી કેટેગરી માટે, 74 માર્કનો કટ ઓફ છે એસટી કેટેગરી માટે અને પીએચ માટે 61 માર્ક છે. મહીસાગર જિલ્લામાં જનરલ કેટેગરી 101 માર્કે અટકેલું છે, એસસી કેટેગરી 92 માર્ક છે, એસટી કેટેગરી 95 માર્ક છે, જ્યારે પીએચ છે એ 66 માર્ક છે. મહેસાણામાં જે જનરલ મેરિટ છે એ 119 જનરલ કેટેગરી માટે 119 માર્કે અટકેલું છે, એસસી કેટેગરી માટે 106 માર્ક છે, એસટી કેટેગરી માટે 65 માર્ક છે, જ્યારે પીએચમાં 67 માર્ક છે. ચાલો આગળ વાત કરીએ. મોરબીમાં આગળ આપણે મોરબી જિલ્લાથી વાત કરીએ તો કે મોરબી જિલ્લામાં જે જનરલ મેરિટ છે, જનરલ કેટેગરી માટે મેરિટ એ 117 માર્કનું છે, એસસી કેટેગરી માટે જે છે એ 108 માર્કનું છે, એસટી કેટેગરી માટે છે એ 88 માર્કે અટકેલું છે, એ પીએચમાં નથી. બરાબર. ચાલો નર્મદા જિલ્લામાં છે જનરલ કેટેગરી માટે 90 માર્કે અટકેલું છે, એસસી કેટેગરી માટે 74 માર્કે અટકેલું છે અને એસટી કેટેગરી માટે 89 માર્કે અટકેલું છે. આ સિવાય નવસારી જિલ્લામાં છે તો નવસારી જિલ્લામાં જનરલ કેટેગરી માટે 118 માર્કે અટકેલું છે, એસસી કેટેગરી માટે 103 અને એસટીમાં 111 માર્કે અટકેલું છે, પીએસમાં 60 માર્કે અટકેલું છે. પંચમહાલમાં 98 માર્કે અટકેલું છે જનરલ કેટેગરી માટે, જ્યારે એસસી કેટેગરી માટે 92 માર્ક છે અને એસટી કેટેગરી માટે 90 માર્ક છે. પાટણ જિલ્લામાં જનરલ કેટેગરી માટે 116 માર્ક છે, એસસી કેટેગરી માટે 108 માર્કે અટકેલું છે અને એસટી કેટેગરી માટે 67 માર્કે અટકેલું છે. બરાબર. ચાલો અને પીએચમાં 86 માર્ક છે પાટણ માટે અને પંચમહાલ માટે 64 માર્કનું કટ ઓફ છે. બરાબર. પોરબંદર જિલ્લો છે, પોરબંદર જિલ્લામાં જનરલ કેટેગરી માટે 111 માર્ક કટ ઓફ છે, એસસી કેટેગરી માટે 103 માર્ક છે કટ ઓફ અને એસટી કેટેગરી માટે 89 માર્ક કટ ઓફ છે, જ્યારે પીએચમાં 88 છે. ચાલો રાજકોટમાં જોઈએ તો જનરલ કેટેગરી 107 માર્કે અટક્યું છે, એસસી કેટેગરી માટે 103 માર્કે અટક્યું છે અને એસટી કેટેગરી માટે 83 માર્કે અટકેલું છે. બરાબર. પીએચમાં 69 છે. જ્યારે સાબરકાંઠામાં તમે જોશો તો સાબરકાંઠા જિલ્લામાં જનરલ કેટેગરી 114 માર્કે અટકેલું છે, એસસી કેટેગરી માટે 109 માર્કે અટકેલું છે અને એસટી કેટેગરી માટે 94 માર્કે અટકેલું છે, જ્યારે પીએચમાં 75 માર્કે અટકેલું છે. સુરત જિલ્લો છે તો સુરત જિલ્લામાં જનરલ કેટેગરી 116 માર્કે મેરિટ અટક્યું છે, એસસી કેટેગરી માટે 96 માર્કે અટક્યું છે, એસસી બરાબર અને એસટી કેટેગરી માટે પણ 96 માર્કે અટકેલું છે, જ્યારે પીએચમાં 60 માર્કે અટકેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જનરલ કેટેગરી માટે 111 માર્કે અટકેલું છે, એસસી કેટેગરી માટે 109 માર્કે અટકેલું છે, જ્યારે એસટી કેટેગરી માટે 82 માર્કે અટકેલું છે અને પીએચમાં 66 માર્કે અટકેલું છે. ચાલો તાપી જિલ્લામાં જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ 98 માર્કે અટક્યું છે, જ્યારે એસસી કેટેગરીનું જે મેરિટ છે એ 86 માર્કે અટકેલું છે અને એસટી કેટેગરીનું 96 માર્કે મેરિટ અટકેલું છે. બરાબર. જ્યારે પીએચમાં 74 છે. આ જ રીતે વડોદરામાં જે જનરલ કેટેગરીનું મેરિટ છે 98 માર્કે અટકેલું છે, એસસી કેટેગરીનું મેરિટ 91 માર્કે અટકેલું છે અને એસટી કેટેગરીનો કટ ઓફ 85 માર્ક છે. બરાબર. અને પીએચમાં 79 માર્ક છે. જ્યારે વલસાડમાં જનરલ કેટેગરી માટે કટ ઓફ 105 માર્કનો છે. બરાબર. વલસાડમાં જનરલ કેટેગરીનો કટ ઓફ જે છે એ 105 માર્કનો છે. એસસી કેટેગરી માટે જે કટ ઓફ છે એ 85 માર્ક છે અને એસટી કેટેગરી માટે જે કટ ઓફ છે એ 102 માર્ક છે. બરાબર. અને પીએચ માટે 69 છે. આ રીતે જે મેરિટ છે, મેરિટના કટ ઓફ છે એમની સામે તે જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે તેનું પણ સંખ્યા લખેલી છે અને ટોટલ 5097 વિદ્યાર્થીઓ આ રીતે સિલેક્ટ કરવાના છે. આજનું જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ એ હતું. આ સિવાય જો હજી કાંઈ તમને પ્રશ્ન રહેતો હોય તો તમે વિડીયોની નીચે કમેન્ટ કરીને કહી શકો છો. ચોક્કસ એનો જે કાંઈ ઉપાય હશે અથવા તો જે જવાબ હશે એ આપણે તમને જલ્દીથી જલ્દી આન્સર આપીશું. બરાબર. ધન્યવાદ.